જેસલમેર બીજી કઈ જગ્યાએ જવાનું છે? પટવું કી હવેલી એવું કંઈક નામ છે. અહીંયા છે ને અમે આયા ને ત્યારના કબૂતર છે, એટલા મસ્ત ઉડે ને ફ્લાય કરે ને કે વાત ના પૂછો. ચલો હવે જઈએ. ક્યાં જવાના? પટવો કી હવેલી. પટવો કી હવેલી. જેસલમેરની સૌથી ફેમસ લડ્ડુની દુકાન, ગુલાબ જામુન. સૌથી ફેમસમાં ફેમસ રણમલ ફાટિયા. આપણે છે ને અત્યારે લોકલ બજારમાં આવ્યા છીએ. મારે બહુ પાસ ભાગવું પડે છે કારણ કે આપણે બ્લોગ શૂટ કરવામાં હું રહું અને એ લોકો છે ને આગળ જતા જાય. બધી ગલીઓમાં છે. હા જો જેસલમેર આવો ને, ખાસ કરીને આ બધું જે હું તમને બતાવું છું ને એ જોવાનું ચૂકતા નહીં. અને ફૂલ પ્લાનિંગની સાથે આ તમે ટ્રીપ છે ને એ આખી સેટ કરજો તો વધારે મજા આવશે. બાકી અહીંયા આવીને કોઈને પૂછીને પછી તમે કરશો ને તો પછી અડધું જોવાનું એવી રીતે રહી જશે અથવા તો મજા નહીં આવે. પણ ફૂલ પ્લાનિંગ સાથે આવો. અહીંયા ગલીઓમાં આ રીતે લોકલ બજાર ભરાય છે. બોલો, ગલીઓમાં जैसलमेर का फेमस पेच वर्क देखो, અને આને હાથથી બનાવે છે એવું ભાઈ કહે છે. અત્યારે 300 માં છે પેચ વર્ક. स्वागत अभिनंदन. मेरा नाम पवन कुमार. अभी अपन खड़े हैं पटुओं की हवेली के अंदर. पटुओं की हवेली जो आप देख रहे हैं पूरा का पूरा जो कार्विंग का काम किया गया है पूरा का पूरा हैंडमेड है. इसमें पहले आज से 500-600 साल पुरानी हवेली बनाई गई है तो कई मशीनें उतर गई थी. पूरा का पूरा हैंडमेड हाथ से किया गया है. अंदर में औजार दिखाऊंगा आपको. गुमान चंद पटवा नाम का व्यापारी थे. उसने अपने 5 बेटों के लिए अलग अलग 5 हवेलियां बनाई थी. ये आप देख रहे हैं ये सेकंड हवेली है. इसके पास में थर्ड फोर्थ, बाकी वाली सभी हवेलियां अपनी गेट बंद पड़ी है. एक ही हवेली है फर्स्ट वाली जिसके अंदर पूरा का पूरा म्यूजियम बनाया गया है. जो सेठ लोग बर्तन वगैरह पहले के टाइम जो भी चीजें यूज करते थे, पंखे वगैरह, फ्रिज वगैरह केरोसिन से चलने वाले, वो म्यूजियम के अंदर रखे हुए हैं. एक जने का टिकट लगता है 150 रुपीज उस म्यूजियम के अंदर. बाकी वाली जो चारों हवेलियां है वो राजस्थान सरकार के अंडर में. फर्स्ट वाली हवेली है जो आज से 50-60 साल पहले सेल कर दी थी ओनली 50-60 हज़ार रुपए में. दर्शन के समय दीपावली के एक दिन पूर्व, पुत्र जन्म पर, वर्षा ऋतु में, अलग अलग ये शादी के कार्यक्रम में. और ये हमारे राजस्थान की वेशभूषा है लेडीज जेंट्स की. जब दुल्हा दुल्हन बनते हैं तब पूरे ऐसे जेवर पहने जाते हैं दुल्हन को और दुल्हे को. शादी में फेरों के समय, शीतला सप्तमी के पूजन के दिन साड़ियां अलग अलग. मृत्यु के पश्चात ગાડી ચાલુ છે ભાઈ અમારી. પહોંચીએ આપણે નવી મંજિલ સુધી, ત્યાં સુધી કરી લઈએ નાસ્તો. ફેમિલી હવે છે ને આપણે અત્યારે કુલધરા જે ગામ છે અહીંયા જેસલમેરની બાજુમાં જ બરોબર ત્યાં પહોંચ્યા છીએ.
અને અહીંયાની હિસ્ટ્રી શું છે એ બધું હું તમને નીચે ઉતરીને પછી જણાવીશ. બહુ જ આમ કંઈક યુનિક અલગ જ હિસ્ટ્રી છે ભાઈ આ ગામની. અને અંદર અત્યારે આપણે જઈ રહ્યા છીએ. અહીંયા જો તમને બતાવું, આ બધું છે ને કુલધરા ગામ છે. અહીંયાની હિસ્ટ્રી કંઈક એવી છે કે પહેલાં આખું ગામ વસેલું હતું. 5000 જેવી કંઈક વસ્તી હતી, ગામમાં રહેતી હતી. અને બન્યું એવું કે જેસલમેરના રાજા, જેમને આ ગામની બ્રાહ્મણની દીકરી છે એ પસંદ આવી જાય છે અને પછી એમની સાથે કંઈક લગ્ન કરવા કે ખબર નહીં, પણ પસંદ આવે છે ને એમને એ દીકરીને લઈ જવા માંગે છે ને એ બ્રાહ્મણની દીકરી ત્યાં રાજાની સાથે નથી જતા એમ. ત્યારે રાજા છે એ શ્રાપ આપે છે અને 84 ગામ છે એ રાતોરાત શ્રાપ એવો આપે છે કે ગામ છે ને એ ખાલી થઈ જશે. કે ભાઈ ઘણું બધું કંઈક છે, પણ થોડી ઘણી હિસ્ટ્રી મને ખબર છે કે એવું છે કે એ દીકરી એમની સાથે જતી નથી અને રાજા છે એ શ્રાપ આપે છે અને રાતોરાત આ ગામમાં જેટલી પણ વસ્તી હતી ને એ બધી ક્યાં જતી રહી, શું થયું, આખું ગામ ખાલી થઈ ગયું, કોઈને કંઈ ખબર નથી. અને સાથે સાથે પાછું થાય છે એવું કે ગામમાં જે રહેતા હોય છે ને એ બ્રાહ્મણ લોકોએ એવું કીધું હોય છે કે અમે નહીં રહીએ અને અહીંયા બીજું કોઈ રહી પણ નહીં શકે. તો આવી કંઈક હિસ્ટ્રી છે ત્યારથી લઈને અત્યાર સુધી. આ ગામ છે ને હન્ટેડ ગામ, એટલે કે ભૂતિયા ગામ તરીકે ભાઈ ઓળખાય છે. અને અમારા જો બધા ત્યાંથી આખું ગામ દેખાય, જ્યાં જુઓ ને ત્યાં બધા ઘર મકાનો બધા છે, ઘર બધા પડી ગયેલા છે. એટલે કંઈ ખાસ છે નહીં અહીંયા, પણ હિસ્ટ્રી કંઈક એવી બની ગયેલી છે. એટલે બધા રાતોરાત આખું ગામ ખાલી થઈ ગયું. ક્યાં ગયું, શું થયું, બધા ક્યાં ગયા કંઈ ખબર જ નથી કોઈને. એટલે ભૂતિયા ગામ કહેવાય છે અહીંયા અને બધા આવે છે. તો અમે પણ આયા અને આ બધા અહીંયા બેસી ગયા છો. કેમ બેઠા છો? ફોટા પડાવો? અહીંયા ફોટા પડવાના? સંતા કુકડી રમવાની કોની જોડે? હું ગણું, તમે સંતાઈ જાઓ. થપ્પો પાડી દે હું. આમ તો શાંતિ તો હોય જ મળે. 5 વાગ્યા પછી બેસ રહેજો તમે. ના ના, 3 વાગ્યાનું બુકિંગ અમે જોજો. આટલા તડકામાં બી જોવાની એટલી ઈચ્છા થાય છે કે ભાઈ ગમે એ જગ્યાએ ઉપર જવાનું છે ને તોય આપણે જશું. આવી ગયો છાંયડો. 5000ની વસ્તીવાળું ગામ અને પણ રાતોરાત ખાલી થઈ જાય એવું ભૂતિયા ગામ જ્યાં અમે આવ્યા છીએ. જરા મારી પાછળ તમે જોઈ શકો છો, બેક સાઈડમાં બધા જ નાના નાના ઘર છે જે તમને અત્યારે પડી ગયેલા છે વર્ષો જૂના. 84 ગામ કહેવામાં આવે છે કે 84 ગામ રાતોરાત ખાલી થઈને વસ્તી ક્યાં ગઈ, શું કર્યું, કંઈ ખબર છે નહીં કોઈને પણ. અને એક ઇતિહાસ રચી ગયો. વિચાર એ આવે છે કે ભાઈ આખું ગામ રાતોરાત ખાલી તો થયું, ચલો, પણ ગયા તો ગયા ક્યાં બધા? એ જ પ્રશ્ન અહીંયા છે. અને અહીંયા ક્યારના વિચારસ કા કે 1 જણા હોય, 2 જણા, 10 જણા, 50 જણા હોય, ખબર તો પડે ને. હા, પણ આ 5000ની વસ્તી વાળું ગામ રાતોરાત ખાલી થઈ જાય એટલે એ જ એનું રહસ્ય. સાચી વાત. હવે છે ને આપણે જવાનું છે સફારીમાં. અને અત્યાર સુધીની જે મોજ કરીને એનાથી વધારે જેસલમેરની રિયલ મજા કરવા માટે પણ એ તમને છે ને અમારા નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે, એટલે આવતીકાલના વ્લોગમાં. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને પણ ઓન કરજો. મળી હવે ફરીથી નવા એક વ્લોગમાં અને નવા એક પાર્ટ સાથે. ત્યાં સુધી જય માતાજી.